હજી એક બે સમ કરી ટ્રાય કરીએ. અહીંયા આજે મેં ઓલું નથી લીધું કેરી વાળું, કેમ કે તમને સમજાવવા માટે. કેરી વાળું બી કરશે આપણે, એવું કઈ લોડ લેવાની જરૂર નથી, આપણે અહીંયા જ છે. 200 ને ચલો કેરી આવે ને એવું ટ્રાય. કેરી કેરી કોને કહેવાય ખબર? ઓલી આંબામાં હોય કેરી નહીં, ઓલી જે વધી આપણે ચડાવી ને એને ઇંગ્લિશમાં કેરી છે. સર યાર તો પછી વધી જ ગયું ને મગજમારી કરતા. એક તો એમને મેથ્સમાં લોચા છે, તમે આવા શબ્દો વાપરો. સોરી, માય મિસ્ટેક. બરાબર. એમાં એવું છે ને, ઇંગ્લિશમાં વધારે ભણાવું છું ને તો ક્યારેક ક્યારેક લોચા થઈ જાય. થોડુંક ભૂલ ચૂક માફ કરી દે. બરાબર છે. અહીંયા છે શું લઈએ? કંઈક તો લઈ હાલો ને, સાતડો લઈ લઈએ. આપણું શું છે 111. એક સ્ટેપ બાય સ્ટેપ લખીશ હજી એક ફેરે સમજાવવા માટે. સાતડો એમનમ, પછી 2 નંબરનો સરવાળો, પછી 3 નંબરનો સરવાળો, નંબર નથી લખતો, પછી 2 નંબરનો સરવાળો, અને પછી છેલ્લો નંબર એમનમ લખીએ. તો કઈ કે ભાઈ 7 અને 5, 5 અને 7, પછી 2 5 7, 7 ખરાબ નથી લાગતું? હા તો વાંધો 2 અને 5 થોડુંક નાનું હતું ને, થોડીક નાની કરી લો. ચાલો થોડુંક નાનું બનાવો. બરાબર છે. તો હવે સાતડો એમનું 5 ને 7 12. તો 12 નો લખાય ને, 12 નો બગડો જ ખાલી લખવાનો. સમજાય? 5 ને 7 12. તો કે 12 નો બગડો વધી આપણે અહીંયા ચડાવી દઈશું. આ જે આવે એમાં 5 ને 7 12, 13 14 15, 15 નો પાછડો વધી આવી એક અહીંયા. 5 ને 2 7 ને 1 8, વધી નો આવી 2 એમનમ 28,547. આ થયો એનો આન્સર.